આણંદ જિલ્લાના 70 વર્ષ કરતાં વધુ વયના લોકો આયુષ્યમાન યોજનામાં વયવંદના યોજનાનો લાભ મેળવી શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ કરતાં વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે વયવંદના યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ હોવું જરૂરી છે. આ યોજના લાભ મેળવતા લાભાર્થીને ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર PMJAY માં યોજનામાં જોડાયેલી તમામ હોસ્પિટલોમાં મળી શકશે. જે લાભાર્થી પોતાની જાતે આયુષ્યમાન કાર્ડ કાઢવા માંગતા હોય તેઓએ ગૂગલ પ્લે પર જઈને આયુષ્યમાન એપ ડાઉનલોડ કરીને ઓપન કરવાની રહેશે. લાભાર્થી વિકલ્પ પસંદ કરવાનો થાય ત્યારબાદ આધાર કાર્ડમાં દર્શાવેલ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો. OTP દાખલ કરો. લોગિન સ્ક્રીન ખુલશે. નીચે સ્ક્રોલ કરવાથી છેલ્લે 70 થી ઉપરના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે. બટન પર ક્લિક કરો. આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો. 2 અલગ અલગ OTP, એક આધાર માટે અને એક મોબાઈલ નંબર માટે રહેશે. બંને OTP કાળજીપૂર્વક દાખલ કરો. તમે નીચે આધારની વિગતો અને તેની બાજુમાં એક કેમેરા બટન જોશો. વરિષ્ઠ નાગરિકોને ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો. આયુષ્યમાન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે. આયુષ્યમાન કાર્ડ પછીથી ડાઉનલોડ કરી શકાશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે. નમસ્કાર, ડૉક્ટર પૂર્વી નાયક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ. પ્રધાનમંત્રી દ્વારા 70 વર્ષથી ઉપરનાને આયુષ્યમાન કાર્ડ એટલે કે વયવંદના કાર્ડ આપવામાં આવે છે, જેમાં 5 લાખ સુધીનો લાભ મળે છે. જે આણંદ જિલ્લામાં કુલ 70 વર્ષની પોપ્યુલેશન જે છે આપણી એ 87,000 છે અને એમાં 56,000ના કાર્ડ ઓલરેડી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયેલ છે. હવે આણંદ જિલ્લામાં 31,000ના કાર્ડ કાઢવાના બાકી છે, જેની ઝુંબેશ અત્યારે હાલ ચાલી રહી છે અને ઝુંબેશ ચાલુ થયા પછી આપણે 3,500 કાર્ડ જેટલા કાર્ડ નીકળી ગયા છે 70+ના. અને આ કાર્ડ દરેક વ્યક્તિ પોતે પણ કાઢી શકે છે. એમાં ખાસ કે ગૂગલ ક્રોમમાં જઈ beneficiary.npa માં જાય, NHA માં જાય અને એમાં જઈ અને એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એમાં આ કાર્ડ ઇઝીલી નીકળી શકે છે અને એમાં આવકના દાખલાની કોઈ જરૂર નથી. ખાલી આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર હોય છે. અને ખાસ દરેક વ્યક્તિને ધ્યાને રાખવાનું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર એમની પાસે હશે તો એમાં OTP આવશે અને એ OTP આવશે અને OTP નાખશો તો જ આ એપ્લિકેશન આગળ વધી શકશે. તો વયવંદના કાર્ડ ખૂબ સરસ સરકારે લાભ આપેલ છે કે દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ. દરેક નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. તો સત્વરે એ કાર્ડ કઢાઈ લે 70 વર્ષ પૂરા થયેલા લોકો તો એનો લાભ દરેકને મળી શકે.